હતું કે હમણાં થોડા સમય પહેલા જોયું હતું તો ગામ તળમાં જે ગામો આવ્યા હતા એના માટે પણ મુખ્યમંત્રી શ્રીએ 600 કરોડની જોગવાઈ કરી અને ત્યાં કોન્ક્રીટના રોડ બને. આપણે વિકાસ જોવો જ નથી, વિકાસ જે સરકાર ગવર્મેન્ટ કામ કરે છે જોવું જ નથી, તો આપણે એ ઇટાલીના ચશ્મા કાઢવા જ પડે. અને મુખ્યમંત્રી શ્રીને ટાંકીને એમને જે શરૂઆત કરી તો એને એક 5 સેકન્ડ હું જવાબ આપી દઉં કે તમારે એવું કામ તમારા શીર્ષ નેતૃત્વ કેમ એવું કરે કે અમેરિકામાં જઈને ભારતની ફજીતી કરો છો અને ત્યાં જઈને તમે આરક્ષણ કરો છો નાબૂદ કરવાનું, અને અહીંયા તમે એમ કહી રહ્યા છો કે નહીં અહીંયા આરક્ષણ નહીં વટાઈએ. બીજી વસ્તુ કે અહીંયા આજે થોડા દિવસોમાં નવરાત્રી ચાલુ થશે. આ જોયું છે કે સાયક્લોન આખી સાયકલ બદલાઈ ગઈ છે, હજી પણ વરસાદ અવિરત ચાલુ છે અને સમગ્ર ગુજરાત, ગઈકાલે મહારાષ્ટ્રની એમને ચર્ચા કરી, મહારાષ્ટ્રમાં ગઈકાલે એમને કદાચ નોલેજ નહીં હોય પણ રેડ એલર્ટ હતું. આજે પણ ત્યાં મારા 2-3 મિત્રો પ્રવાસ કરીને આવ્યા, ફૂલ ત્યાં મેટ્રો કે ટ્રેન કે ત્યાં બંધ થાય એવી પોઝિશન છે. એટલે વરસાદને રોકી શકાય એ ગવર્મેન્ટ પાસે ના હોય. હા, પાણી એને વધારે ઉતરી શકે, જે ટ્રાફિકની સમસ્યા છે એ ટ્રાફિકની સમસ્યા સરકાર માટે પડકારરૂપ હોય છે, તંત્ર માટે, પણ છતાં એને એ રોકવા માટે પણ માર્ગદર્શન વારંવાર માર્મિક ટકોર કરતી હોય એ સારી વસ્તુ છે કે અમે કોર્ટનું તો સાંભળીએ છીએ, ભૂતકાળમાં તો કોર્ટમાં પણ બાનમાં લીધેલી એવી સરકારો આપણે જોયેલી છે. એટલે યજ્ઞભાઈ આને પોઝિટિવ લઈએ.